हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स रीजनिंग और बीजा विषयों पण शामिल है। हाल में आपने मैथ्सनो अभ्यास रनिंग है, तो चलो मित्रों आपने मैथ्सना नवा टॉपिक विषयनी चर्चा करीशुं। तो जो मित्रों आज आपने मैथ्सनी अंदर जोवानुं छे 2025 ની અંદર જે પીએસઆઈની એક્ઝામ લેવાઈ છે આ પેપરનું આજે આપણે સોલ્યુશન કરવાનું છે, બરોબર। તો જો મિત્રો આ પેપરનું સોલ્યુશન આપણે રનિંગ છે એની અગાઉ પણ આપણે એક પાર્ટ તૈયાર કર્યો છે, આજે બીજો પાર્ટ જોઈશું। तो जो मित्रों आ पेपरનું सोल्यूशन आपने 3 થી 4 पार्टમાં વેચીશું, જેથી કરીને તમને થોડી સરળતા રહેશે, બરોબર। 10-10 મિનિટનો વિડીયો હોય તો તમને દેખવામાં સરળતા રહેશે, બરોબર। તો આપણે વિભાગ પાડીશું। અને જો મિત્રો ખાસ તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો તો સિલેબસ પ્રમાણે તમે તૈયારી કરશો તો 100% સફળતા મળશે। કેમ કે અગાઉની પરીક્ષામાં જે યોજાયેલી મેથ્સ રીઝનિંગના જે પેપરો છે એનું સોલ્યુશન તમે ખાસ જુઓ, જેથી કરીને તમને એનાથી તમને એ આઈડિયા આવશે કે કયા ચેપ્ટરમાંથી કેવી પેટર્ન પૂછાય છે, બરોબર। દરેક પેટર્નની પણ તમને સમજ પડશે, બરોબર। તો જો મિત્રો તમે આ સિલેબસ પ્રમાણે તૈયારી કરશો તો દરેક ચેપ્ટરની અંદર કેવી પેટર્ન પૂછાય છે અને કઈ રીતના પૂછાય છે એની પણ તમને ખ્યાલ આવી જશે, બરોબર। અને ખાસ કરીને જે નવા સ્ટુડન્ટ છે જેમને પીએસઆઈ એક્ઝામ આપવાની જે ઈચ્છા છે એ લોકોને ખાસ આવા પેપરો જોવા જરૂરી છે, જેથી કરીને તે પહેલેથી પૂર્વ તૈયારી કરશો તો તમને 100% સફળતા મળશે। પહેલી ટ્રાયમાં પણ તમે પીએસઆઈ બની શકો, બરોબર। ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। આજે આપણે જોઈશું પાર્ટ નંબર બીજો। તો જો મિત્રો અહીંયા રકમ જોશો તો તમને થોડી અટપટી લાગશે, પરંતુ એકદમ સહેલો છે। 5 સેકન્ડમાં આનો જવાબ આવી જાય છે, બરોબર। જો દાખલા સહેલા છે પરંતુ તમારે શું પ્રેક્ટિસની જરૂર છે, તો અત્યારથી તમે પૂર્વ તૈયારી કરો તો પ્રેક્ટિસ થઈ જશે, જેથી કરીને તમને પરીક્ષાના સમયે બહુ ફાયદો થશે। તો ચાલો મિત્રો આપણે પાર્ટ નંબર બીજો જોઈશું। ક્વેશ્ચન નંબર 8 થી સ્ટાર્ટ થશે। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીં કૌંસમાં 3/5 ગુણ્યા 10/9 છે, બરોબર। તો હવે અહીંયા આપણે શું કરીશું, અહીંયા 3/5 લખીશું ગુણ્યા અહીંયા 10/9, બરોબર। ચાલો આ પીએસઆઈ 2025ની અંદર પૂછાયેલા જ છે, બધા જે આપણે દાખલા ગણીએ છીએ બધા પૂછાયેલા છે। તો અહીંયા હાર શું છે, ચાલો અહીંયા ઉડાડી જાય, ગુણાકાર છે એટલે 3 તારી 9, બરોબર। 5 દુ 10, તો અહીંયા ઉપર 2 વધે છે અને નીચે 3। તો જો મિત્રો આ જ આપણો ફાઇનલ જવાબ 2/3, તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ તો અહીંયા 2/3 અને 4/9 કોનું મૂલ્ય વધુ છે। તો જો મિત્રો આવા મૂલ્યવાળા દાખલા આપણે અગાઉ ચેપ્ટર આપણે ગણેલા છે, બરોબર, એ પણ તમે જોઈ લીજો। તો જો મિત્રો આ પણ 2025માં પીએસઆઈમાં પૂછાયેલો છે, તો આને હવે કઈ રીતના લખીશું, 2/3 અને 4/9, બરોબર। હવે શું કીધું છે, કોનું મૂલ્ય વધુ છે, આપણે મૂલ્ય શોધવા માટે શું કરીશું, ચોકડી ગુણાકાર, બરોબર। ચાલો અહીં આ રીતના સૌપ્રથમ ગુણવાનું છે, 9 દુ 18, બરોબર। તો અહીંયા લખીશું 18, આ રેન્જમાં આવશે। ચાલો 4 તરી 12, તો અહીંયા કેટલા આવશે, 12, બરોબર। તો હવે તમે જુઓ આ બેમાંથી કઈ રકમ મોટી છે, આ 12 કે 18, તો 18, બરોબર। તો કયું મૂલ્ય વધુ છે, તો 2/3 એનું મૂલ્ય વધુ છે। તો ઓપ્શન નંબર એ આપનો સાચો આન્સર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈશું। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 0.1234 ગુણ્યા 1000 બરાબર કેટલા। તો જો મિત્રો આ ફક્ત 5 સેકન્ડનું કામ છે, બરોબર। તો ચાલો મિત્રો હવે આપણે પહેલું સ્ટેપ શું કરીશું, તો અહીંયા પોઈન્ટ નીકાળી દઈએ, એમને એમ લખીએ, બરોબર, 1234। ચાલો પોઈન્ટ નીકાળીશું તો કેટલી આ બાજુ કેટલી સંખ્યા છે, તો 1 2 3 4, તો આપણે 4 0 લખી દઈશું, બરાબર, અને 1 એટલે કુલ કેટલા 10,000 થશે અહીંયા ગુણ્યા 1000। તો જો મિત્રો અહીંયા ગુણાકારની નિશાની છે એટલે સામે ઉડી જશે, આ 3 0 ઉડી જશે, તો રહેશે કેટલા, તો ઉપર 1234 અને છેદમાં 10। તો જો મિત્રો છેદમાં જો 10 100 કે 1000 હોય તો આપણે પોઈન્ટમાં જવાબ લાવીએ છીએ, બરોબર। કઈ રીતના, તો અહીંયા કેટલા 0 છે, 1, તો આપણે એક પોઈન્ટ અહીંયા મૂકી દઈએ અને 10 હટાવી દઈએ, તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો, બરોબર। તો જો મિત્રો અહીંયા 2 0 હોય તો આપણે અહીંયા પોઈન્ટ મૂકત, 3 0 હોય તો અહીંયા પોઈન્ટ મૂકત, બરોબર। તો ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર। તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈએ। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો અહીંયા કથન નિષ્કર્ષણ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન છે, બરોબર। તો જોઈએ, બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે, બરોબર। તો જો મિત્રો આ વાક્ય પરથી આપણે નીચે વિધાન સાચું કે ખોટું જોવાનું છે। જો બધા પક્ષી સફેદ હોય છે
તો જો મિત્રો તમે માનશો બધા જ પક્ષીઓ સફેદ હોય છે? તો ના. તો આ વિધાન આપણે ખોટું કરીએ છીએ, બરાબર. કેમ કે ઘણા બધા રંગબેરંગી પક્ષીઓ જોવા મળે છે, બરાબર. તો આ વિધાન ખોટું. કેટલાક પક્ષી સફેદ હોય છે? ચાલો, આ વાત સાચી છે, ઘણા બધા પક્ષીઓ સફેદ જોવા મળે છે. ચાલો, ત્રીજું ઓપ્શન, બધા સફેદ એ બગલા હોય છે. જેટલા સફેદ પક્ષીઓ હોય છે એ બધા બગલા હોય છે. આ વિધાન કેવું છે? ખોટું, બરાબર. ચાલો, ઓપ્શન નંબર ડી, બધા સફેદ પક્ષી હોય છે. જેટલા સફેદ છે એ બધા જ પક્ષી હોય છે. તો એ વાત ખોટી. કાળા કલરના ઘણા પક્ષીઓ છે, બરાબર. તો આ વિધાન પણ ખોટું. તો ઓપ્શન નંબર બી આપનું સાચું છે, બરાબર. આ જે કથન નિષ્કર્ષણ ચેપ્ટરમાંથી છે, બરાબર. તો ચાલો મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈએ. સૌપ્રથમ રકમ વાંચીએ. તો એક વ્યક્તિ, જો મિત્રો આ ક્વેશ્ચન છે દિશાંતર ચેપ્ટરમાંથી, બરાબર. તો જોઈએ, એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચહેરો કરીને ઊભો છે, પછી તે 90 અંશ ડાબી તરફ વળે છે, ત્યારબાદ 180 અંશ જમણી તરફ વળે છે. તો તેમને ચહેરો હવે કઈ દિશામાં હશે? તો તેમનો ચહેરો, બરાબર, કઈ દિશામાં હશે? તો જો મિત્રો એના માટે આપણે એક આકૃતિ જોઈએ, બરાબર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની. તો જો મિત્રો આ છે ઉત્તર છે, આ એ દક્ષિણ, બરાબર. ચાલો, અહીંયા પૂર્વ છે અને આ પશ્ચિમ છે, બરાબર. ચાલો, અહીંયા શું કીધું છે કે એક વ્યક્તિ દક્ષિણ દિશામાં ચહેરો કરીને ઊભો છે. દક્ષિણ દિશામાં એટલે જો મિત્રો અહીંયા હશે, ક્યાં? આ બાજુ, બરાબર. ચહેરો આ બાજુ ઊભો છે. તો જો મિત્રો દક્ષિણ દિશામાં એટલે આ રીતના હશે, બરાબર. તો આ ડાબો હાથ થશે. તો જો મિત્રો આ ડાબી બાજુ હશે એની, અને આ જમણી બાજુ હશે, બરાબર. તો આપણે બાજુ લખી દઈએ, આ ડાબી બાજુ, બરાબર, અને આ જમણી બાજુ, એટલે આપણે ખ્યાલ આવી જશે. 90 અંશ ડાબી તરફ વળે છે. ડાબી એટલે આ બાજુ, અહીંયા ઊભો છે એટલે 90 અંશ અહીંયા આવશે. તો જો મિત્રો આ દરેક ખૂણા કેટલું 90 અંશના ખૂણા ધરાવે છે? આ દરેક ખૂણા, બરાબર, 90 અંશના ખૂણા છે આ બધા. તો 90 અંશ એટલે અહીંયા આવશે, બરાબર. ચાલો, અહીંયા આવે છે. ફરી ત્યારબાદ 180 અંશ જમણી તરફ વળે. જમણી એટલે હવે આ બાજુ આવશે, બરાબર. ડાબી તરફ આ બાજુ જઈને હવે 180 અંશ આ બાજુ, એટલે કે જમણી તરફ વળે છે. તો જો મિત્રો આ વ્યક્તિ હવે ફરી પાછા 180 અંશ, ચાલો આ 90 થઈ ગયું, અને બીજા 90 અહીંયા આવતા 180 થશે, બરાબર. તો જો મિત્રો આ 90 અંશ અને આ 90 અંશ, તો કુલ અહીંયા 180 અંશ થઈ ગયા અહીંથી અહીંયા આવતા, બરાબર. તો હવે એ વ્યક્તિ અહીંયા છે, તો હવે એનો ચહેરો કઈ દિશામાં હશે? તો પશ્ચિમ દિશામાં હશે, બરાબર. તો ઓપ્શન નંબર ડી આપનો સાચો આન્સર. તો જો મિત્રો આ દિશાંતર ચેપ્ટર આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. લગભગ 8 થી 9 જેટલી પેટર્નમાં આપણે વિડીયો બનાવ્યો છે. તો દરેક પેટર્ન તમે જોઈ લેજો, બહુ જ સરસ બનાવ્યો છે, બરાબર. જો એ તમે પેટર્ન જોઈ લીધી, 8 કે 9 છે, બધી જ આપણે સંપૂર્ણપણે પેટર્ન લીધેલી છે, બરાબર. એ બધી જ પેટર્નો તમે જોઈ લેશો તો પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો 100% તમને આવડશે જ. એક પણ પ્રશ્ન દિશાંતરનો છૂટશે નહીં, બરાબર. ચાલો આગળ વધીએ. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈએ. સૌપ્રથમ રકમ જોઈ લઈએ. જો અહીંયા વોટર બરાબર XBUFS, તો પ્લાન્ટનું શું થશે, બરાબર. તો જો મિત્રો આ ક્વેશ્ચન છે કોડિંગ ડીકોડિંગનો, બરાબર. તો આ બધા જ આપણે ચેપ્ટરમાં ઉપલબ્ધ છે, બરાબર, આપણી ચેનલ પર. તો કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરની અંદર બધી જ પેટર્નનો આપણે સમાવેશ કરેલો છે, ખાસ જોઈ લેજો. તો જો મિત્રો અહીંયા વોટર બરાબર શું છે અહીંયા? તો XBUFS. આપણે શું શોધવાનું છે? PLANT, પ્લાન્ટ બરાબર શું થશે, બરાબર. તો જો મિત્રો સૌપ્રથમ આપણે અહીંયા અક્ષરો સમજવા જરૂરી છે, બરાબર. જો અહીંયા W પછી X છે, તો અહીંયા જુઓ W પછી કયો અક્ષર આવે છે? X. તો અહીંયા W પછી X આવે છે, તો આપણે અહીંયા શું કરીશું? P પછી કયો અક્ષર આવશે? તો Q આવશે, તો અહીંયા આપણે લખીશું Q. ચાલો, A પછી B આવે છે, અહીંયા A પછી B, A પછી કયો અક્ષર છે? B, બરાબર. તો અહીંયા L પછી કયો આવશે? M આવશે, બરાબર. L પછી M, તો અહીંયા આપણે લખીશું M.
ચાલો ટી પછી યુ આવે છે, તો અહીંયા એ પછી કયો અક્ષર આવશે? બી, બરાબર? એ પછી બી, એટલે કે દરેકમાં જે અક્ષર છે એના પછીનો અક્ષર અહીંયા છે, બરાબર? તો અહીંયા ઈ પછી એફ છે, તો અહીંયા એન પછી શું આવશે? એન પછી ઓ છે, તો અહીંયા આપણે લખીશું ઓ. આર પછી એસ છે, તો જો મિત્રો આર પછી એસ, તો અહીંયા ટી પછી શું આવશે? ટી પછી યુ આવશે, બરાબર? તો અહીંયા આપણે લખીશું યુ. તો જો મિત્રો ઓપ્શન હવે આપણે જોવાનો છે ક્યુ એમ બી ઓ યુ, ક્યુ એમ બી ઓ યુ, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર છે, બરાબર? તો જો મિત્રો કોડિંગ ડીકોડિંગની પણ આપણે બધી જ પેટર્ન ઉપલબ્ધ છે, બરાબર? તો ખાસ જોઈ લેજો. તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 14 જોઈએ. તો જો મિત્રો અહીંયા આ રીતના પ્રશ્ન પૂછાયેલો છે કે પાઈનું મૂલ્ય શું છે? તો આપણે ખ્યાલ જ છે પાઈનું મૂલ્ય શું હોય. તો જો મિત્રો અહીંયા 3.13 છે, તો આ ના આવે, બરાબર? ચાલો 3.12 તો આ પણ ના આવે, 3.15 તો આ પણ ના આવે, 3.14 આવો આપણે ક્યાંક ઉપયોગ કરતા હતા, બરાબર? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર છે, બરાબર? તો પાઈનું મૂલ્ય કેટલું હશે? 3.14, બરાબર? આ આપણો ફાઇનલ જવાબ. તો ચાલો મિત્રો આપણે 2025માં જે પીએસઆઈની એક્ઝામનું પેપર આપણે સોલ્યુશન રનિંગ છે, તો આજે આપણે પાર્ટ 2 અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું પાર્ટ 3 ની અંદર. તો જો મિત્રો પાર્ટ 2 ની અંદર આપણે 8 થી 14 સુધીના ક્વેશ્ચન જોયા છે. હવે આપણે 15 થી આગળ ક્વેશ્ચન જોઈશું, બરાબર? તો જો મિત્રો કોઈ પણ તમે એક્ઝામની તૈયારી કરતા હોય તો આવા પેપર સોલ્યુશન ખાસ જોવા જરૂરી છે, જેથી કરીને તમને આઈડિયા આવશે, બરાબર, કે કેવા ચેપ્ટરમાંથી કેવી પ્રકારની પેટર્ન પૂછાય છે. તો હવે આપણે આની પછીના ટોપિકમાં મળશું. તો ચાલો મિત્રો, અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો, તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો, કેમ કે જો તમે સબસ્ક્રાઈબ કર્યો હશે તો આવી અવનવી પેટર્નની જે અમે વિડીયો અહીંથી અપલોડ કરીએ છીએ એ તમારા મોબાઈલ સુધી પહોંચશે. તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર.